રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજવામાં આવી હતી। વડોદરામાં યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીમાં સરસંઘ ચાલક મોહન ભાગવતે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકોને સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કલા, સાહિત્ય, લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું હતું। તેમજ પ્રતિભાગીઓએ પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર મંતવ્યો રજૂ કર્યા હતા। આ ઉપરાંત સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધનથી મળતા સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈને કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કામે લાગવા અનુરોધ કર્યો હતો। સાથે સાથે સમાજમાં રહેલા જાતિ જ્ઞાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો કરવા જણાવ્યું હતું। यकायक आने वाली कुदरती आपदा अथवा સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।